વર્ષ 2014માં થયેલા ઈચ્છાપુર ગ્રામ પંચાયતના એક મોટા આર્થિક કૌભાંડમાં આખરે કાયદાનો સકંજો કસાયો છે. ગ્રામ પંચાયતના તત્કાલીન માજી સરપંચ, ઉપસરપંચ અને મહિલા તલાટી કમ મંત્રી એકબીજાના મેળા પીપળામાં ખોટા બિલો બનાવીને અને સરકારી નાણાંની ઉચાપત કરીને કુલ રૂપિયા 28,84,000ની રકમ ચાઉ કરી હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં અગાઉ તલાટી કમ મંત્રીની ધરપકડ થઈ ચૂકી હતી અને હવે કોર્ટે આપેલા સ્ટેની મુદત પૂર્ણ થતાં ઈચ્છાપુર પોલીસે માજી સરપંચ અને ઉપસરપંચની પણ ધરપકડ કરી છે. 2014માં ઈચ્છાપુર ગ્રામ પંચાયતમાં તત્કાલીન માજી સરપંચ અનુરાગભાઈ મનુભાઈ પટેલ, ઉપસરપંચ મનોજ ભગુભાઈ પટેલ અને તલાટી કમ મંત્રી નિમિતાબેન પટેલની ત્રિપુટીએ આ કૌભાંડ આચર્યું હતું. આ ત્રણેય પદનો દુરુપયોગ કરીને ગ્રામ પંચાયતના ઘરવેરા સહિત અન્ય વેરાની આવક બેંકમાં જમા કરવાને બદલે પોતાની પાસે રાખી લીધી હતી. સાથે જુદી જુદી પેઢીઓના નામે ખોટા અને બોગસ બિલના વાઉચર તૈયાર કરીને રોકડ મેળમાં રૂપિયા 1,40,050ના ખર્ચા દર્શાવ્યા હતા. પંચાયતની આવકના રૂપિયા 12,03,000ની રકમ વાઉચર વિના જ રોજ મેળમાં બતાવીને સરકારી નાણાંની ઉચાપત કરી હતી. ટ્રાન્સપોર્ટના નામે ખોટા બિલ રૂપિયા 7,92,500ના રોજમેળમાં દર્શાવ્યા હતા. આ તમામ ગેરરીતિઓના કારણે કુલ 28,85,790ની રકમની ઉચાપત કરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી અને રિમાન્ડના પ્રકરણમાં ગેરરીતિની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અગાઉ તલાટી કમ મંત્રી નિમિતાબેન પટેલની ધરપકડ કરી હતી. જોકે માજી સરપંચ અનુરાગ પટેલ અને ઉપસરપંચ મનોજ પટેલ સામેની કાર્યવાહી માટે કોર્ટે સ્ટે આપ્યો હતો. ઈચ્છાપુર ગ્રામ પંચાયત કૌભાંડ કેસમાં કોર્ટે આપેલો સ્ટે હટી જતા તેની મુદત પૂર્ણ થતાં ઈચ્છાપુર પોલીસ મથકના પીઆઈ એસી ગોહિલે તત્કાલીન કાર્યવાહી હાથ ધરી હતી. માજી સરપંચ અનુરાગ પટેલ અને માજી ઉપસરપંચ મનોજ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસ અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે માજી સરપંચ અનુરાગ પટેલના 1 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓએ કયા હેતુથી અને કેવી રીતે સરકારી નાણાંની ઉચાપત કરી તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને ઉચાપત કરાયેલી રકમ ક્યાં રોકવામાં આવી છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.